તો અત્યારે જે આ વલણ છે જેમાં ભારતીય જનતા પાર્ટી એ ખૂબ આગળ ચાલી રહી છે તે વલણની મોટી વાતોને ધ્યાનમાં લેવામાં આવે તો 29માંથી 26 મહાનગરપાલિકામાં ભાજપનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે એટલે કે મહારાષ્ટ્રમાં એક હથ્થું કહી શકાય ભાજપનું અત્યારે વલણ ચાલી રહ્યું છે જેમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી 99 સીટો પર એટલે ગત વખતનું 2017નો રેકોર્ડ પણ ભાજપે તોડ્યો છે। ભાજપ ગઠબંધન કારણ કે શિંદે જૂથ સાથે લડી રહ્યા છે એટલે કુલ 130 બેઠકો પર આગળ ચાલે છે અને આ 130 બેઠકો પર ભાજપ 99 બેઠક પર હોવાથી ભાજપના મેયર બીએમસીના ઇતિહાસમાં પ્રથમવાર બનશે એ વાત પણ નક્કી થઈ ગઈ છે, માત્ર ઔપચારિકતા છે। બીએમસીમાં અત્યાર સુધીમાં ભાજપના 15 ઉમેદવારો કારણ કે રુઝાન છે 130 બેઠકો પર આગળ ચાલી રહી છે પરંતુ જીત 15ને મળી છે એટલે અત્યારે જીતમાં 15નો આંકડો છે। 29 વર્ષ બાદ બીએમસીમાંથી ઠાકરે પરિવાર ફેંકાયો કારણ કે બાલાસાહેબ ઠાકરેના સમયથી જ મુંબઈમાં અત્યાર સુધી શિવસેના 6 જેટલા મેયર આપી ચૂકી છે અને એક હથ્થો દબદબો એક પાર્ટીનો મુંબઈમાં જોવા મળતો હતો જે હવે ત્યાં પૂરો થતો જોવા મળી રહ્યો છે। મુંબ્રામાં એઆઈએમઆઈએમના 4 ઉમેદવારો મેદાન માર્યું છે અને અનેક જગ્યાએ વોટ કટ પણ કર્યા છે એઆઈએમઆઈએમ દ્વારા અને 4 ઉમેદવારોએ મુંબ્રામાં મેદાન માર્યું છે જે આ વલણની અહીં મોટી વાત તરીકે ચોક્કસ કહી શકાય। લાતુરમાં બહુમતના નજીક પહોંચી ગયું છે કોંગ્રેસનું ગઠબંધન